જિલ્લાના ફૂલપરીથી ઉસરા ગામને જોડતા માર્ગ પર દિલ્હી મુંબઈ કોરિડોરના અંડરપાસમાં બોરવેલનું વાહન ફસાયું. હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોરના અંડરપાસમાં એક બોરવેલનું વાહન ફસાઈ જવાની ઘટના બનતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. જેરજીતગઢ નામના મુનિયા ફળિયા પાસે આવેલા અંડરપાસની ડિઝાઇનમાં રહેલી તકનીકી ખામી અને ઓછી ઊંચાઈને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં પાણીના બોરવેલની કામગીરી અર્થે બોલાવવામાં આવેલું આ વાહન અંડરપાસની છત સાથે ઘસાઈને ફસાઈ ગયું હતું, જેના કારણે લાંબા સમય સુધી માર્ગ અવરોધાયો હતો. બનાવની વિગત મુજબ વાહન ફસાયાના 2 કલાકથી વધુ સમય વીતી જવા છતાં હાઈવે ઓથોરિટીના કોઈપણ જવાબદાર કર્મચારી કે અધિકારી ઘટના સ્થળે રોકાયા ન હતા, જે તંત્રની ઉદાસીનતા સૂચવે છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર એક્સપ્રેસ વેના નિર્માણ સમયે ગ્રામજનોની સુવિધા માટે બનાવવામાં આવેલા અંડરપાસની ઊંચાઈ પ્રમાણસર ન હોવાથી મોટા વાહનો પસાર થવામાં મુશ્કેલી પડે છે. વાહન ફસાવાની આ ઘટનામાં અંડરપાસ સ્લેબ અને છતના ભાગે પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. સ્થાનિક નાગરિકો દ્વારા વિકટ સમસ્યા અંગે અગાઉ પણ સ્થાનિક રાજકીય આગેવાનોને લઈ જિલ્લા વહીવટીતંત્ર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને પરિણામ શૂન્ય રહ્યું છે. આ ઘટના બાદ ગ્રામજનોએ માંગણી કરી છે કે અંડરપાસની ઊંચાઈમાં તાત્કાલિક વધારો કરવામાં આવે અથવા તો મોટા વાહનોની સરળ અવરજવર માટે તંત્ર દ્વારા યોગ્ય વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય.